હેલો એવરીવન, આજે આપણે ધોરણ 9 પ્રકરણ 1 સ્વાધ્યાય 1.2 નું સોલ્યુશન જોઈશું. સ્વાધ્યાય 1.2 માં આપણને પહેલા પ્રશ્નમાં એવું કહ્યું છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત જવાબ આપો. એમાં સૌ પહેલો પ્રશ્ન આપણને કર્યો છે, દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. શું કહ્યું છે? દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આ વિધાન કેવું છે? સાચું. કેમ તો આપણે એનું કારણ જોઈએ છીએ. કેમ કે આપણને ખબર છે કે આગળ ભણ્યા એમ વાસ્તવિક સંખ્યાની અંદર દરેક સંખ્યાનો સમાવેશ થાય છે. ચાહે પ્રાકૃતિક સંખ્યા હોય, પૂર્ણ સંખ્યા હોય કે દરેક પ્રકારની સંખ્યા વાસ્તવિક સંખ્યામાં આવી જાય. બરોબર. સમય સંખ્યાને આપણે ક્યુ કહીએ છીએ અને વાસ્તવિક સંખ્યાને આર કહીએ છીએ. બરોબર. તો અહીંયા લખી શકીએ કે આ વિધાન કેવું છે? સત્ય છે. ઓકે. હવે એ જ રીતે બરોબર, ક્યુ એટલે સમય સંખ્યા અને આર એટલે વાસ્તવિક સંખ્યા, રિયલ નંબર્સ કહેવાય. ઓકે, તો આ વિધાન કેવું છે? સત્ય છે. બીજા પ્રશ્નમાં આપણને એવું કહ્યું છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ માટે અંડરરૂટ એમ સ્વરૂપનું હોય છે. તો આ વિધાન કેવું થશે? ખોટું. કેમ કે ઋણમાં એવું શક્ય નથી. તો અહીંયા શું લખીશું આપણે? આ વિધાન અસત્ય છે, કારણ કે કોઈ પણ ઋણ સંખ્યા એ કોઈ ઋણ સંખ્યા એ કોઈ પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ હોતી નથી. ઓકે. અને આ સાથે ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ છે કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. હવે જો આ વિધાન કેવું છે? ખોટું. આમ ઊંધું જતું હોય ને હંમેશા વિધાન ખોટું જ હોય. તો અસમય સંખ્યા, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. તો આ વિધાન ખોટું. કેમ કે વાસ્તવિક સંખ્યાની અંદર તો દરેક પ્રકારની સંખ્યા આવી જાય, પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા. જેમ કોઈ ઉદાહરણ લઈએ કે 2, તો 2 શું છે? એ પૂર્ણ સંખ્યા બી કહી શકાય અને પ્રાકૃતિક સંખ્યા બી કહી શકાય, વાસ્તવિક સંખ્યા બી કહી શકાય, પરંતુ અસમય સંખ્યા કહી શકાય નહીં. તો અહીંયા શું લખીશું આપણે? વિધાન અસત્ય છે, કારણ કે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો 2 એ વાસ્તવિક સંખ્યા છે, પરંતુ અસમય સંખ્યા નથી. બરોબર. એના પછી બીજો પ્રશ્ન જોઈએ છે, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના, તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. તો અહીંયા આપણે શું લખીશું? દરેક ધન પૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ અસમય હોતું નથી. કેટલીક સંખ્યા એવી છે જે પૂર્ણ વર્ગ છે. જેમ કે માની લો કે આપણે દાખલા તરીકે લઈએ કે વર્ગમૂળમાં 25 આપ્યું હોય, તો આનો શું નીકળશે આન્સર? 5. બરોબર. તો આ તો શું થઈ? પૂર્ણ વર્ગ સંખ્યા થઈ. બરોબર. કાં તો સમય સંખ્યા કહી શકીએ, કેમ કે આ p/q સ્વરૂપમાં લખી શકાય. એના પછી 5/1 લખો એટલે p/q સ્વરૂપ થઈ ગયું. બરોબર. એના પછી માની લો કે વર્ગમૂળમાં તમે લીધું 81, તો આનો આન્સર આપણે 9 લખી શકીએ. બરોબર.
એના પછી વર્ગમૂળમાં 4 લો તો આનો આન્સર 2 લખી શકીએ, વર્ગમૂળમાં 9 લો તો આનો આન્સર 3 લખી શકીએ, બરોબર. તો આમ વગેરે સંખ્યાનું વર્ગમૂળ કેવી સંખ્યા છે? સમમેય સંખ્યા છે. ક્લિયર? ઓકે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 3 √5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવો. આ પ્રશ્ન સમજતા પહેલા એની થિયરી થોડી સમજી લઈએ. આગળ આપણે શીખ્યા હતા કે √2 અને √3 ને પણ સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવાય, બરોબર. આની એક સાદી થિયરી સમજી લઈએ, એના પછી પ્રેક્ટિકલી પરિકર અને સ્કેલનો ઉપયોગ કરીને જોઈશું કે કઈ રીતે એને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય. હવે સંખ્યા રેખા ઉપર જે છે આ સંખ્યા √5, √2, √3 આને દર્શાવવા માટે આપણે પાયથાગોરસનો થિયરમ વાપરવો પડશે. તો પાયથાગોરસનો થિયરમ આપણને કઈ રીતે દર્શાવ્યું છે? આ રીતે કાટકોણ ત્રિકોણ આપ્યું હોય, એમાં આપ્યું છે A, B અને C. આ કાટકોણ ત્રિકોણનું નામ છે. તો આપણે જે AC કર્ણ છે આનો સ્ક્વેર જોઈતો હોય, AC નો સ્ક્વેર બરાબર આપણે આમાં શું લખતા હતા? AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર, AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર, બરોબર. ધેટ મીન્સ જો આપણે √2 નો સ્ક્વેર જોઈતો હોય, બરોબર, તો શું કરવું પડતું હતું? અહીંયા કે તમારે 1 નો વર્ગ કરવો પડે અને અહીંયા બીજો બી 1 નો વર્ગ કરવો પડે, ત્યારે આપણને √2 નો સ્ક્વેર મળે, બરોબર. કેમ કે 1 નો વર્ગ થશે 1, √2 નો સ્ક્વેર શું થાય? 2. 1 નો વર્ગ થાય 1 વત્તા 1 નો વર્ગ થાય 1, તેથી 2 બરાબર 2 થાય. એ જ રીતે જો √3 જોઈતું હોય, √3 નો સ્ક્વેર, તો શું કરવું પડે? √2 નો વર્ગ કરવો પડે પ્લસ 1 નો સ્ક્વેર કરવો પડે, ત્યારે આપણને શું મળે? √3 નો સ્ક્વેર એટલે 3 અને 2 નો સ્ક્વેર એટલે 2 પ્લસ 1 નો સ્ક્વેર એટલે 1, એટલે 3 બરાબર 3 આ રીતે થાય, બરોબર. હવે આને સંખ્યા રેખા ઉપર આપણે કઈ રીતે દર્શાવતા હતા? જેમ કે આ છે 1 1 અને આ છે 2. હવે 2 યુનિટ લેવા હોય, 1 યુનિટ બરાબર 2 સેન્ટીમીટર પણ લઈ શકો, 1 સેન્ટીમીટર પણ લઈ શકો, 3 સેન્ટીમીટર પણ લઈ શકો, બરોબર. પણ નીચે જો 1 યુનિટ બરાબર 2 સેન્ટીમીટર લીધા હોય તો ઉપર બી 1 યુનિટ બરાબર 2 સેન્ટીમીટર જ લેવાના. તો આપણે ભૂલ ના પડે એટલા માટે 1 યુનિટ બરાબર 1 સેન્ટીમીટર જ લઈશું. તો ધારો કે સ્કેલથી તમે અહીંયા એક લાઈન ડ્રો કરી છે, બરોબર, એક સંખ્યા રેખા ડ્રો કરી છે. અહીંયા વચ્ચે આનું દર્શાવી દીધું આપણે એક બિંદુ, બરોબર, 0 અથવા O તરીકે દર્શાવી દીધું. હવે માની લો કે √2 દર્શાવવા છે, તો આપણે શું કરીશું કે બંને બાજુ 1 યુનિટ લઈશું, બરોબર. જેમ કે અહીંથી 1 યુનિટ એટલે 1 સેન્ટીમીટર આપણે લઈશું, 1 યુનિટ બરાબર 1 સેન્ટીમીટર રાખીએ છીએ, તો અહીંયા નામ આપી દઈશું A. હવે એ જ રીતે બીજું 1 યુનિટ અહીંયા લઈ લઈશું ઉપર, આ 1 સેન્ટીમીટર લીધું 1 યુનિટ બરાબર, તો ઉપર બી 1 સેન્ટીમીટર જ લેવાનું, બરોબર. અને આને અહીંયા જોઈન કરી દઈશું, આનું નામ આપી દઈએ છીએ B. હવે અહીંયા કાટકોણ ત્રિકોણ બનશે, બરોબર. આ બાજુ છે 1, આ પણ 1 છે, બરોબર. હવે અહીંયા પરિકરથી અહીંયા પેન્સિલ મૂકીને અહીંયા આપણે એક ચાપ દોરીશું અને અહીંયા જે આપણને ચાપ આગળ જે સંખ્યા મળે એ આપણને મળશે √2. એ જ રીતે જો √3 દોરવી હોય, √3 દોરવો હોય તો આપણે શું કરીએ છીએ? એક તો √2 લેવા પડે છે, બરોબર, અને બીજું લેવું પડે છે 1 નો વર્ગ. તો આપણે શું કરીશું? √2 તો આપણને અહીંયા મળે જ છે અને બીજો 1 નો સ્ક્વેર લેવો પડે, તો આપણે અહીંયા શું કરીશું કે પાછું ફરીથી આ બાજુ 1 યુનિટ દોરી દઈશું અને એને જોડી દઈશું અહીંયા 0 સાથે, બરોબર. અને ઉપરથી અહીંયા ફરીથી લઈને ચાપ મારીશું તો અહીંયા આપણને મળશે √3, બરોબર. પણ હવે અહીંયા √5 દોરવા છે આપણે, તો √5 માટે શું કરીશું? તો √5 માટે 2 શક્યતાઓ છે, બરોબર. બંને શક્યતાઓ તમને શીખવાડું છું, એના પછી આપણે પ્રેક્ટિકલી જોઈશું. એક તો √5 એટલે કે માત્ર 5 જે સંખ્યા છે એના માટે આપણે 3 + 2 લખી શકીએ,
બરોબર, અને બીજી બાજુ લખીએ છીએ કે 5 બરાબર 4 વત્તા 1. તો મારે અંડરરૂટમાં 5નો સ્ક્વેર જોઈતો હોય તો હું શું કરીશ, અહીંયા અંડરરૂટમાં 3નો સ્ક્વેર લઈશ અને આ બાજુ અંડરરૂટમાં 2નો સ્ક્વેર લઈશ. બરોબર, અંડરરૂટમાં 3નો સ્ક્વેર એટલે 3 થશે અને અંડરરૂટમાં 2નો સ્ક્વેર એટલે 2 થશે. એટલે અહીંયા 5 આવી જશે, અંડરરૂટ 5નો સ્ક્વેર, અહીંયા 3 આવી જશે અને અહીંયા 2 આવી જશે. એટલે 5 બરાબર 5 આ રીતે મળી જશે. પણ મારે અહીંયા શું કરવું પડશે કે જો હું અહીંયા દોરીશ, આ 0 લીધા બરોબર આપણે, તો એક બાજુ અંડરરૂટ 3, એક બાજુ અંડરરૂટ 2, એક બાજુ અંડરરૂટ 2 કાં તો 3 અને ઉપર અંડરરૂટ 3 એ રીતે લેવા પડશે. તો એ આપણી માટે થોડું વધારે કામ થઈ જશે અને થોડું ટફ થઈ જશે. પણ એની જગ્યાએ આ બાજુ 4 વત્તા 1 લઈશું તો શું થશે, જો અહીંયા અંડરરૂટ 5નો સ્ક્વેર બરાબર, હવે 4 છે તો 2નો વર્ગ થશે અને 1 છે તો 1નો વર્ગ થશે. તો 5 2 દુ 4 વત્તા 1 આવી ગયા, ઉપર એઝ ઇટ ઇઝ હતા એમ જ. બરોબર, તો હવે અહીંયા આપણે શું કરીશું, એક સંખ્યા રેખા દોરી, 0 લીધા, હવે જે 2 છે એ અહીંયા દર્શાવીશું. બરોબર, એક યુનિટ બરાબર 1 સેન્ટીમીટર રાખીએ છીએ એટલે અહીંયા 2 સેન્ટીમીટર દોરવા પડશે. બરોબર, અને એ જ રીતે અહીંયા 1 છે તો ઉપર 1 સેન્ટીમીટર દોરવા પડશે 1 યુનિટ એટલે. અને આ બંનેને જોડીશું અને અહીંયા પરિકર મૂકીને અહીંયા પેન્સિલ મૂકીશું અને અહીંયાથી ચાપ મારીશું અને અહીંયા આવશે આપણને અંડરરૂટ 5 ઇઝીલી મળી જશે. અહીંયા એ બી ઓ એ રીતે નામ આપી શકીશું. બરોબર, કંઈ પણ તમને જેમ ઈચ્છા હોય એમ નામ આપી શકો. આ કાટકોણ ત્રિકોણ બનશે અને અહીંયા અંડરરૂટ 5 આપણને મળી જશે. તો આ જ વસ્તુ આપણે પેન્સિલ અને સ્કેલનો ઉપયોગ કરીને અને પરિકરનો ઉપયોગ કરીને કઈ રીતે દોરાય છે પ્રેક્ટિકલી જોઈએ. ચલો આવી દઈશું આપણે ફર્સ્ટ સ્લાઇડ ઉપર. હવે અહીંયા આપણે સેન્ટરમાં લઈ લઈશું, સ્કેલ થોડી મોટી કરી લઈએ. બરોબર, અહીંયા આપણે એક સીધી સંખ્યા રેખા દોરી દઈશું. બરોબર, હવે આને સેન્ટરમાં આપણે લઈ લઈએ છીએ અહીંયા 0 કાં તો ઓ નામ આપી દઈએ છીએ. બરોબર, હવે અંડરરૂટ 5 દોરવા માટે આપણને ખબર છે કે 2નો સ્ક્વેર બરોબર વત્તા 1નો સ્ક્વેર એટલે 2 સેન્ટીમીટર લેવાના છે. અહીંયા 1 એકમ બરાબર આપણે લઈશું 1 સેન્ટીમીટર. બરોબર, તો અહીંયા 2 છે તો 2 સેન્ટીમીટર થશે, તો 2 સેન્ટીમીટર આપણે અહીંયા લઈશું. એ આ 0થી માપીએ તો આપણને ખ્યાલ આવે કે 2 સેન્ટીમીટર અહીંયા આવે છે એક્ઝેક્ટ. બરોબર, અને એ જ રીતે આ બીજું 1 સેન્ટીમીટર છે તો ઉપર 1 સેન્ટીમીટર લઈ લઈશું. આ સ્કેલને ઉપર લઈ લઈએ 90 ડિગ્રીએ અને અહીંયાથી દોરીશું આપણે સ્ટ્રેટ લાઈન 1 સેન્ટીમીટર સુધી. બરોબર, હવે આ જે સ્કેલ છે ઓ બિંદુથી અહીંયા જોડી દઈશું 1 સેન્ટીમીટર સુધી સ્કેલના યુઝ વડે. ઓકે, અહીંયા સ્કેલને થોડી આ સાઈડ લઈ લઉં છું અને બંને સેન્ટર જોડવાનો ટ્રાય કરીએ છીએ. સ્કેલ થોડી નાની. ઓકે, તમને થતું હશે સર ફિઝિકલ સ્કેલ બી આ રીતે નાની મોટી થતી હોય તો સારું, તો મજા આવે. ઓકે, જો અહીંયાથી જોડી દઉં છું આ બંને આકૃતિઓને હું. બરોબર, ઓકે, નાવ હવે તમે જોઈ શકો છો કે અહીંયા એક કાટકોણ ત્રિકોણ બની ગયો છે. હવે અહીંયા આપણું સ્કેલનું કામ પૂરું. ઓકે, હવે આ જે છે અહીંયા નામ આપી દઈશું આપણે બી, કે તમારે જે નામ આપવું હોય આપી શકો છો. ઓકે, અહીંયા લખાતું કે બંધ થઈ ગયું. ઓકે, નીચે નામ આપી દઈશું એ. એકવાર મેં બી ઇરેઝર યુઝ કરી દઉં, કદાચ ફરીથી લખાતું થઈ જાય. ઓકે, એ અહીંયા નામ આપી દઈશું બી અને આ છે ઓ. આપણો કાટકોણ ત્રિકોણ બની ગયો. ઓકે, હવે આપણે જેમ સમજ્યા હમણાં એમ કે આ પરિકર જે છે પરિકરના ઉપયોગથી
અહીંયા પરિકર મૂકીશું આપણે 0 કેવું ઉપર અને બી સુધી એને લાંબુ કરીશું. ઓકે, પ્રોપર એની લાઈન ઉપર સેટ થાય રીતે ગોઠવીશું. બરોબર, આ રીતે. અને અહીંયાથી તમારે ચાપ મારવાનો છે આ લાઈન ઉપર, જે સંખ્યા રેખા છે આપણી મેન લાઈન ત્યાં સુધી. બરોબર, અહીંયા ઉપર આખું નહીં દોરો તો બી ચાલશે, મારા જેમ. એ અહીંયા લાઈન ડ્રો કરવાની છે, આ રીતે ચાપ દોરવાનો છે. તો આ જે ચાપ દોરણો અને અહીંયા જે નંબર મળ્યો તમને, આ છે આપણો √5. આ જ રીતે √5 સંખ્યા રેખા ઉપર દર્શાવાય. ઓકે, તમારે બીજા કોઈ બી નંબર શીખવા હોય સંખ્યા રેખા ઉપર દર્શાવતા, આ રીતના વિડીયો જોઈતા હોય તો મને કમેન્ટમાં જણાવજો. ઓકે, અને આ વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં જણાવજો.